હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, સીતારામ। આજે આપણે બનાવીશું મસાલેદાર ભરપૂર એવા ચણા લોટના પુડલા, જે ઝટપટ બની પણ જાય છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ હોય છે। તો ચાલો આપણે એને બનાવીએ। તો સૌપ્રથમ આપણે એક બાઉલમાં 1 વાટકો ચણાનો લોટ લેવાનો છે। ત્યાર પછી તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। ચણા લોટના પુડલા છે એ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે। ત્યાર પછી એમાં આપણે સ્વાદ અનુસાર લાલ મરચું પણ એડ કરી દઈશું। જો તમે વધારે સ્પાઇસી ખાતા હોય એ પ્રમાણે આને બનાવવાના છે। ત્યાર પછી આપણે એમાં લસણની ચટણી જે આપણે પાણીવાળી કરીને એમાં એડ કરી દેવાની છે, જો બહુ તીખું બનાવવું હોય તો, બાકી તમે સ્કીપ કરી શકો છો। અને લસણની ચટણીથી જે પુડલા છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે। ત્યાર પછી આપણે કોથમરી તો હોય જ છે। આપણે બધા મસાલા એડ થઈ ગયા છે અને હવે આનું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો આપણે થોડું પાણી નાખી અને એને આપણે ફેટવાનું છે, એટલે કે એકદમ મિશ્રણ કરી લેવાનું છે। જેવી રીતે મિક્સ કરતું જવાનું છે કે લોટના જે છે એમાં ગાંઠ ન પડે, કે લમ્સ ના પડે, એવી રીતે બેટર તૈયાર કરવાનું છે। આપણું બેટર જે છે એ હમણાં રેડી થઈ જશે। તો આપણું બેટર જે તૈયાર થઈ ગયું છે, બહુ પતલું નહીં ને બહુ જાડું નહીં, મીડિયમ રાખવાનું છે। તો હવે આપણા પુડલા માટેનું બેટર રેડી છે। તો આપણે સ્ટવ ઉપર લોઢી મૂકી દીધી છે અને એમાં થોડુંક આપણે તેલ નાખીશું અને ત્યાર પછી આપણે ચણા લોટનું તેમાં નાખી દઈશું। જ્યારે ઘણીવાર પુડલા બનાવતા હોય છે ત્યારે પેલું જે પુડલું છે આપણાથી ઉઠલતું નથી, તો આનાથી આપણે એને પાથરી દેવાનું છે, એકદમ લોઢીમાં, આખી લોઢીમાં પાથરી દેવાનું છે। તમને લોકોને જો કોઈ વાટકાથી કરતા હોય, કોઈ ચમચાથી કરતા હોય, અથવા તો કોઈ પૂઠાથી પણ કરતા હોય છે, જો આ રીતે એને એકદમ ફેલાવી દેવાનું છે। ત્યાર પછી પાછું એને તેલ ચારે બાજુ સ્પ્રિંકલ કરી દેવાનું છે। ચણા લોટના પુડલા છે એ નાના મોટા બધાને ભાવે અને ટેસ્ટમાં પણ બહુ સરસ હોય છે, જો આવી રીતે। અને પછી ધીમે ધીમે ઉઠલાવવાની ટ્રાય કરવાની છે, બહુ ગેસ ફાસ્ટ નથી રાખવાનું, કેમ કે આને ચડતા વાર નથી લાગતી। જો આવી રીતે ધીમે ધીમે ઉઠલાવવાનું, જેથી પુડલું છે ભાંગી ના જાય। જો ના ઉઠલે તો થોડીક વાર એને પાછું ઉઠલાવવાની ટ્રાય કરવાની। જો આવી રીતે ઉઠલી ગયું છે આપણું પુડલું, એકદમ રેડી થઈ ગયું છે અને હવેથી એને પાછી બીજી સાઈડમાં પણ કરી નાખવાનું। પાછું આપણે એમાં થોડુંક તેલ પણ નાખી દેવાનું છે। ચણા લોટના પુડલા છે એ આપણા લોકોને તો ફેવરિટ હોય છે, ગુજરાતી લોકોને તો બહુ જ ભાવતા હોય છે અને બની પણ ફટાફટ જાય છે। તો આ એકદમ મસ્ત આપણે ચણા લોટનો પુડલો બની ગયો છે। હવે જોઈએ, પાછળની સાઈડ જો વચ્ચેથી તૂટવાની શક્યતા હોય છે આમાં, ધીમે ધીમે ફેરવવાનું। હજી થોડુંક કાચું છે તો આપણે પાછું પલટી દઈશું એને। તો આપણું પુડલું જે છે એ રેડી હમણાં થઈ જશે। તો જો આપણું આ પુડલું જે છે એ રેડી થઈ ગયું છે, તો આપણે એને હવે આપણા પ્લેટમાં પણ લઈ લઈશું। અને થાતા વાર નથી લાગતી અને ઝટપટ બની જાય છે, એટલે ફટાફટ મજા આવે। જો આ પ્લેટમાં આપણે પુડલું લઈ લીધું છે, તો તમારા માટે રેડી થઈ ગયા છે ચણા લોટના સ્પાઇસી મસાલેદાર એવા પુડલા, અને સાથે મસ્ત ઠંડુ ઠંડુ દહીં મસાલાવાળું। જો તમે આને ખાશો તો એકદમ મજા આવી જશે। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તમે પણ બનાવજો। ત્યાં સુધી મળી આપણે પાછી નવી રેસીપી સાથે। આવજો, બાય બાય।